તો મિત્રો અમારા મુદવાડકા ગામની અંદર શીતળા માતાજીના મંદિરે છે 3 દિવસનો હવન અને આજે હવનનો દિવસ છે બીજો। તો આપણે સવારે મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે। તો હવે અત્યારે આપણે જવાનું છે શીતળા માતાજીના મંદિરે। તો ચાલો મિત્રો તમને પણ દર્શન કરાવું અને હું પણ દર્શન કરું। તો ચાલો હવે સીધા જઈએ આપણે શીતળા માતાના મંદિરે। તો ચાલો। स्नानं ते परिकल्पये शुद्धोदकस्नानं ते स्वाहा ओंवाये स्वाहा ओंवाये स्वाहा भगवन्तः प्रभवन्ताय समुदाय स्वाहा स्कन्दाय स्वाहा विष्णुराराणमसि विष्णोः सप्रेतो विष्णोः स्यूरसि विष्णो ध्रुवोऽसि वैष्णवमसि विष्णुदेत्वा विष्णवे स्वाहा विष्णवे स्वाहा ओम विष्णवे स्वाहा ब्रह्माणे स्वाहा ओम ब्रह्माणे स्वाहा ओम ब्रह्माणे स्वाहा ओम ब्रह्मेश्वरे ब्रह्मणे स्वाहा स्वाहा धर्माय स्वाहा धर्मः इतरे यमाय उत्ताय ओम चित्रगुप्ताय स्वाहा ओम चित्रगुप्ताय स्वाहा ओम मगनाय स्वाहा ओम मगनाय स्वाहा ओम मगनाय स्वाहा ओम महाभोष्ठामयो भुवस्तान ऊर्जे ददातनो मरेरनाय चक्षसे ओम पदभ्यो स्वाहा ओम पदभ्यो स्वाहा ओम पदभ्यो स्वाहा ओम पदभ्यो स्वाहा शोरा। અત્યારે આપણે છે રામદેવપીર મહારાજના મંદિરે અને સામે જ છે આપણે શીતળા માતાજીનું મંદિર તમે જોઈ શકો છો। અને અહીંયા મિત્રો એક બાજુ આપણે હવને ચાલુ છે અને એક બાજુ ગામના ભાઈઓ અત્યારે પ્રસાદી બી બનાવે છે। ચાલો તમને હું બતાવું ત્યાં જઈને પ્રસાદી એક સાઈડ પ્રસાદી ચાલુ છે, એક સાઈડ ચા ચાલુ છે। ચાલો આપણે તમને બતાવીએ પ્રસાદી કેવી રીતના બનાવે છે ભાઈઓ। देवी भुजनं गम स्वाहा कर्मखेर काले जागरो यज्ञ शोणितं ततो जवासगानादगदयस्तत्रं निगाम स्वाहा चास्य वेदराम चक्र नमः स्वाहा काम कादागदाम चामुंडा पपदस्य च शोणितं देवी सुलेन मध्रेण बाणेन रिष्टिभिर्वृष्टिभिः स्वाहा चमागत्रीजनो चातो ननतासु मदोत्ततो स्वाहा
स्वाहा भूयस्य श्याम्यां स्रोतं कर्तव्यं भारते सुक्तात् पूर्णः स्वाहा स्वाहा आर्भोगं कर्तव्यं जल भारते सुभासुमं सुपस्तत्यं दाहवे स्वाहा खलमाचरमताय सुप्रभं तादिन्यां मुर्दनि सुखं दिव्यमं नमः स्वाहा देवाय देवी क्षुरं ज्ञान स्वाहा शिन्ने जमनि फलके तत्कृत्यं जोधरा तादि दुदा त्रय चतुरेना भी भागवान स्वाहा दसवें अवधिने उमोड़ दिशम देशु विद्रने भारतने समृद्ध वेतो हन्तु मंदिरवान स्वाहा साधुवार विद्वानवते वरुकोटावासा साहल तया स्वाहा शिवानंद सुमजे व्यापक भद्रा मंदिर में दशमें घोरो जीतवान भीते स्वाहा समोक्ता स्वाहा हम विद्या दर्शनदान सर में के प्रतिष्ठा में अब जो विस्तरो भवन स्वाहा ऋषिर्वाच स्वाहा प्रवृत्त युद्धं जय संपस्य चोभिः हो पस्य नाम सर्व देवानां सर्वां चतारुणां स्वाहा सर्ववर्षे उतारो तारी और तेरे दरिया दिल मारी करो महिमा परमार है तारो पलव पकड़े लो सलमा तेरो तारे तारो पलव पकड़े तारा हसन लो तो नास मारे उतारो तारी तारा दर्शन करता पापी पावन धाम से आई भक्ति करता आनंद मंगल काल से सेवा सुनारी
દ્વારિકાધીશની કુળદેવી માતાની ગણો દેવો તમારો પુત્ર જાણીને પાડજો મને પાપના પંથે જતા અધવચ્ચેથી પાછો વાસી માતા જગતમાં મારું કોઈ નથી હું આવડે સિંહે કરીને આવડે પૂરતો બતાવા પાડે સિંહે આવડે જગદેન જગન્મય દંડદેવા સાનિ ધર્માણિ પ્રદમાન્યા અને પાણીની ચમચી પછી મુખ્ય કુંડ ઉપર ભરી રાખો અભય પદરાય દેવે રાસ રમવાનો છે એમાં પગનો થોડોક મૂકો જોઈએ આનંદથી શરીરને થોડી કસરત આવી જોઈએ તો મહારાજી થાય હાલીને મહારાજી નો થાય ભાઈ પાણી ગયા રે કાનાને જોયા સુધ બુધ ખોયા મને લાગે માયા રે સુધ બુધ ખોયા સુધ બુધ ખોયા પાણી ગાતા રે વાલાને જોયા તો ચાલો ફેમિલી, આપણે બીજા દિવસનું હવન છે કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો.
અને આપણે પ્રસાદી બધી ભાઈઓ લઈ લીધી છે અને તમને બધાને આપણે શીતળા માતાના દર્શન કરાવ્યા. તો જો આપણે અહીંયા બધા ભાઈઓ ઊભા છે અત્યારે. તો ચાલો ફેમિલી, હવે સીધા આપણે મળીએ રાતના ગરબા રમવા. તો કેમ મિત્રો, પહોંચી જાજો રાતના ગરબા રમવા. તો બોલ સીતરામ માત કી. ચાલો ફેમિલી, અત્યારે આપણે જવાનું છે ગરબા રમવા. બધા ભાઈઓ તો વહી ગયા છે અને હું એકલો બાકી છે. તો ચાલો ફટાફટ આપણે ટાઈમ વેસ્ટ કરવો નથી, તો સીધા આપણે જઈએ ગરબા રમવા મિત્રો. તો મિત્રો તમને મજા આવતી હોય વ્લોગમાં તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફેમિલી ફાઇનલી આપણે ગરબા રાસે પૂરા થઈ ગયા છે અને જો બધા ભાઈઓ પોતપોતાની ઘેરે બી વહી ગયા છે. અને મિત્રો શું ગરબા રાસ રમવામાં એટલી મજા આવી કે મિત્રો તમે વાત જ પૂછવામાં બધી પાણી થઈ ગયા હતા. તો બસ આવું કંઈક રહ્યું આપણે બીજો દિવસ હવનનો. તો આ બીજા દિવસની અંદર બી તમને મજા આવી હોય તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પાર્ટ 1 જોયો હોય ને એ પણ ફટાફટ જોઈ આવજો. તો ચાલો સીધા આપણે મળીએ હવન 3 ની અંદર, મતલબ પાર્ટ 3 ની અંદર.
તો ચલો આ વિડીયોને જેમ બને એમ શેર કરી નાખજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર. તો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ. Savannah.